का मुनिवरा रत्नत्रयाराधका पंचैन्द्रे परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु मङ्गलं कुर्वन्तु मङ्गलम्। ओम। स्वाध्याय में श्री इष्टोपदेश शतशास्त्र एनो श्लोक 13मो। दुर्जयेन सुरक्षेण नश्वरेण धनादिना स्वस्थम अन्यो जनः कोपि ज्वरनाविनिव सर्पिषा। अन्वयार्थ में के गुजराती गाथा है। ज्वर पीड़ित जमगी वड़े माने निजने चैन कष्ट साध्य धन आदि थी माने मूढ़ सुख ते। अनुयार्थ में जेम कोई ज्वरग्रस्त એટલે તાવ યુક્ત તાવથી પીડાતો માણસ ઘીથી એટલે ઘી પીને તાવથી પીડાયેલો માણસ ઘી પીને પોતાને સ્વસ્થ નિરોગી માને છે તેમ કોઈ એક મનુષ્ય મુશ્કેલથી પેદા કરાયેલા જેની સારી એવી એ સુરક્ષા કરવી અશક્ય છે એવા નશ્વર એટલે નાશવાન ધન આદિથી પોતાને સુખી માને છે। ધનથી સુખ મળે કે ના મળે? ઉપરથી દુઃખ થાય, ધનની ચિંતાઓ થાય। કોઈ લઈ જાય તોય દુઃખ, ઘટી જાય તોય દુઃખ, વધી જાય તોય દુઃખ। તો ધનવાનો સુખી છે કે દુઃખી? તત્વ દ્રષ્ટિથી જોઈએ તો ખ્યાલ આવે કે બહુ દુઃખી છે। જેટલું છે એટલું તો ભોગવાતું નથી અને નવું વધારવાના વિકલ્પોની અંદરમાં જીવ દુઃખી થતો જાય છે। ખાવાની એક રોટલી હોય એમાં ઘી ચોપડા વગર ડૉક્ટરે ના પાડી છે કે રોટલી એક જ ખાવાની અને ઘી ચોપડા વગરની ખાવાની બસ। અને ભાત તો ખાવાનો જ નહીં। અને પેલા રામાઓ જે વાસણ ઘસનારા હોય એ બીજા ટેસ્ટથી કાંઈક આરસ શેઠને સારું ભગવાન ડૉક્ટરનું ભલું થજો કે એમને આવા આશીર્વાદ આપ્યા, એમને ના ખાવાના ને અમારે ખાવાનું મળી। તો એવી રીતે ભાવાર્થમાં કહે છે કે જેમ સામ જ્વરથી પીડિત કોઈ એક મૂર્ખજન ઘીના ઉપયોગ વડે પોતાને સ્વસ્થ માને છે તેમ કોઈ એક માણસ મહા મુશ્કેલીથી અને દુઃખથી ઉપાર્જિત કરેલ તથા રક્ષિત એવા ક્ષણભંગુર ધનાદિ વડે પોતાને સુખી માને છે। ધનવાનો સુખી નથી, આત્મજ્ઞાનીઓ સુખી છે। અજ્ઞાનીઓ ક્યાંથી સુખી હોય? તો કોઈ સામ જ્વરથી પીડાય છે, તીવ્ર તાવથી તાવ આવ્યો હોય, તાવની અંદરમાં એને એમ થાય કે હું જરા સ્વસ્થ થવું, નિરોગી બનું, અને ઘી પીવે તો તાવની અંદરમાં શું થાય? દુઃખી થાય, વિવેક ચૂકી ગયો। તો ઘી તો શક્તિ આપે છે ને બરાબર, પણ નિરોગીને, રોગીને નહીં।
અને માત્રામાં લો તો ચોખ્ખી ઘી કોઈ ત્યાં જમવાનું આવ્યું હોય, ચોખ્ખા ઘી બધું બનાવ્યું હોય અને ચોખ્ખું ઘી પીરસતા હોય એટલે આપણને થાય કે 12 મહિનામાં આવું ઘી તો મળતું જ નથી, પી લો. પીવે તો પછી શું થાય? ઝાડા થઈ જાય, ખલાસ. પછી લોટા ભર્યા કરે. જીવ વિવેકથી અતિરેકતામાં ગમે તેમાં જતો રહેશે ત્યારે એ જીવ દુઃખી થાય છે, સુખી થઈ શકતો નથી. તો જેમ તાવથી પીડિત જીવ મૂર્ખો ઘીનો ઉપયોગ કરે તો દુઃખી થાય છે, નિરોગી થતો નથી. પોતાને માને છે કે નિરોગી થઈશ ઘીથી, પણ ઘી ઉપરથી અને રિએક્શન લાવી અને નુકસાનકારક થાય છે. તેમ કોઈ એક માણસ મહા મુશ્કેલીથી દુઃખથી ઉપાર્જિત તથા રક્ષિત એવા ક્ષણભંગુર ધન આદિ વડે સુખી પોતાને માને છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું એટલે કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં ગ્રહો, વધવાપણું સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં હો, એક પણ તમને હો. બધાય ધનવાનો અજ્ઞાનમાં દુઃખી છે. અજ્ઞાની જીવ એને સુખી માને, જ્ઞાની તો જોવે છે કે આ દુઃખી છે. કાંકરામાં પ્રીતિ છે, ચક્રવર્તીને દુઃખી છે. લાવો જોવું તો ખરો કોણ કોણ સુખી છે. પછી અંદરમાં નેપથ્યમાંથી જોવે છે કે ચક્રવર્તી સુખી છે. શાનું સુખી છે કે 6 ખંડનો ધણી છે, હજારો દીવો એના સેવક કરે છે, સેવા કરે છે અને હજારો સ્ત્રીઓ એને છે. એટલે આ એક સ્ત્રીવાળા કંટાળી ગયા છે તો 96,000 છે સ્ત્રીવાળાનું તો શું થાય, ઊંચો ના આવે. અને છતાં એ 96,000ને છોડીને ક્ષણમાં નીકળી જાય છે. ને એક કાણી કુબડી સ્ત્રી હોય એને છોડતા આખી જિંદગી જાય તો આપણને અનુકંપા એની આવે છે. તો ધન મેળવવાથી સુખ મળે નહીં, એમાં મમતા થાય છે. ધનની અંદરમાં મમતા થાય તો સુખ વધે કે દુઃખ વધે? દુઃખ વધે છે. સુખ તો આત્મામાં છે અને એ આત્માની દ્રષ્ટિ થાય, આત્માનો ઉપયોગ આત્માકાર થાય તો એને આત્મામાંથી સુખ મળે. કેમ કે સુખ ગુણ આત્મા સિવાય કોઈ અન્ય દ્રવ્યનો નથી. વિભાવમાં હોય તો દુઃખ છે અને સ્વભાવમાં હોય તો સુખ છે. તો બહારમાં હું સુખી થઉં એના માટે ધન આખી જિંદગી ભેગા કર્યા કરે છે, પણ લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું એ તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં ગ્રહો, વધવાપણું સંસારનું નરદેહને હારી જવું. આત્મા સિવાય ક્યાંયથી સુખ મળે છે એ બધી ભ્રાંતિ છે. ગમે તે પ્રવૃત્તિઓ કરો, ગમે તેવી સાધનાઓ કરો અને આત્મામાં ઉપયોગ સ્થિર ના થાય અને બીજે ભટકતો હોય અને તમે સુખી થાઓ એમ બની શકવાનું નથી. છોકરો લગ્ન કરીને આવે એટલે મા બાપ એને કહે કે સુખી થાઓ. લગ્ન કરીને આવે પછી સુખી થાઓ. સુખી થાઓ એટલે આત્માના સુખી થાઓ કે આ વિષયોના સુખી થાઓ? કેવા આશીર્વાદ આપ્યા છે. બે અજ્ઞાની છે એટલે બેની ગાડી ચાલે છે. તો ધન દુઃખનું કારણ નથી, પણ ધનની અંદરમાં મમતા એ દુઃખનું કારણ છે. ધન દુઃખનું કારણ હોય
તો બેંકના કેશિયરને વધારે દુઃખ થાય. હે બેંકના કેશિયરને એની પાસે તો કરોડો પડ્યા છે દંડમાં. તો એ સમજે છે કે આમાં એક નવો પૈસો મારો નથી, એટલે મમતા નથી. તો એટલું બધું કરવા છતાં બેંક તૂટે ને કોઈ લૂંટારો લઈ જાય તો એને દુઃખ ના થાય. બેંક તૂટી જાય અને કોઈ લૂંટારાઓ લૂંટી જાય તો એને દુઃખ થતું નથી. આખો દિવસ નોટો જ ગણતો હોય, બોલો. અને તમે નોટો નથી ગણતા અને એમને ફિક્સમાં મૂક્યા છે તો દુઃખી છે. તમે ફિક્સ થઈ ગયા. તો પૈસો દુઃખનું કારણ નથી, પૈસામાં મમતા એ દુઃખનું કારણ છે. તો મમતા નહીં હોવી જોઈએ. બસ અંદરમાં તત્વદ્રષ્ટિ રહેવી જોઈએ કે જે પુણ્યનો ઉદય હશે એ પ્રમાણે રહેશે, પાપનો ઉદય હશે તો જશે. એ રહેતોય આત્માને શાંતિ કે લાભ નથી અને જાય તો આત્માને અશાંતિ કે નુકસાન નથી. આ પ્રકારનું જો માન્યતા તત્વની યથાર્થતા હોય તો એ 6 ખંડની ગાદી ઉપર બેઠા પણ સુખી છે. અને આ જ્ઞાન ના હોય તો ભિખારી માગીને ખાય છે એ દુઃખી છે. પૈસો દુઃખનું કારણ નથી, મમતા દુઃખનું કારણ છે. દીકરામાં મમતા થાય, દેહમાં મમતા થાય, કુટુંબીજનોમાં મમતા થાય, બીજા કોઈ પદાર્થોમાં મમતા થાય તો દુઃખ. ને મમતા ના હોય તો સુખ છે. ઘરવાળા હતા ને ગુજરી ગયા તો જેને મમતા છે ઘણી દુઃખ થશે. અને જે કંટાળ્યો તો એ સુખી થશે કે આનાથી હાશ હવે ભગવાને મને સુખ આપ્યું ગયા. તો ઉદય અનુસાર બધું રહેશે. સુખ દુઃખ મન માન આણીએ ઘટ સાથે રે ઘડિયા ટાળ્યા તે કોઈ ના નવટળે આત્મા દેવના જડિયા. સુખ દુઃખ મન માન ઘટ સાથે રે ઘડિયા. જે કર્મ બાંધ્યા છે એને અનુરૂપ બહારમાં સુખ દુઃખ રહેશે. અને એ સુખ સુખાભાસ છે અને દુઃખ દુઃખાભાસ છે, બે કલ્પનામાં છે. અહીં તમને કંઈ મમતા નથી તો કેવા સુખી છો. અને ઘરમાં રહો તો અંદરમાં આકુરતા વ્યાકુરતા. કંઈક ભીતમાંથી એક ઈંટ ખરી જાય તો તમારા અંદરમાંથી આખો આત્મા ખસી જાય, પડી ગઈ. તરત પેલાને બોલાવો, બિલ્ડરને, કેમ આવું બાંધ્યું છે? ભાન નથી આટલા પૈસા આપ્યા છે ને તમે આવું બાંધકામ કર્યું છે? કે સાહેબ તમારી વાત સાચી પણ મારો વાંક નથી, આ કડિયાઓનો વાંક છે સાહેબ, મેં થોડું કર્યું છે. બોલાવો કડિયાને. કડિયાને બોલાવ્યા કે કેમ આવું ચણતર કર્યું છે? તો કે સાહેબ જે ગાળો બનાવતા હતા એને સિમેન્ટ ઓછો નાખ્યો અને પાણી વધારે નાખ્યું એટલે આવું થઈ ગયું છે. તો એનો પેલાનો વાંક છે. એટલે એને બોલાવો. હવે કેટલાને બોલાવશો? તારે દોષે તને બંધન છે એ સંતની એની શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલવું. પરમાં એકત્વ બુદ્ધિ એ દુઃખનું કારણ છે. નિજ કો નિજ પર કો પર જાન ફિર દુઃખ કા નહીં લેશ નિદાન. તો ધનમાં મમતા રાખીએ તો સુખ નથી થતું, દુઃખ થાય છે. અને ધન તો કોઈનું થવાનું નથી. એ જળ છે ને તમે ચેતન છો. તો જળથી ચેતન ઉપજે ને ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે
કદી ન થાય. જડતે જડતન કાળમાં ચેતન ચેતન હોય, કોઈ કોઈ પલટે નહીં છોડી આપશો. બધાય ધનવાનો અજ્ઞાનીના કારણે મહાદુઃખી છે. અને ચક્રવર્તી જ્ઞાની હોય તો એટલું બધું હોવા છતાંય સુખી છે, કેમ કે અંદરમાં અહમ મમત્વ પણ એનું રહ્યું નથી. બસ તો ધનમાં મમતા ના થાય ક્યારે? આત્મજ્ઞાન થાય ત્યારે સાચી. અને મમતા થાય તો એ ધન દુઃખનું કારણ થાય છે, અર્થનું કારણ થાય છે. અહીં તમારે ઘેરથી ફોન આવે કે તમારા કબાટ તૂટ્યું છે ને એમાંથી પેલું નીચેનું ખાનું છે એ તૂટી ગયેલું છે, બધું અંદરમાં કોઈ કાઢી ગયું કલા હશે. અહીં બેઠા બેઠા દુઃખી થાય. ઘેર જઈને જોવે કે આપણું કંઈ ગયું નથી, વાંધો નથી, આ તો કપડાં જ લઈ ગયું. તો કપડાં લઈ ગયા એનું દુઃખ નથી, પણ ધન લઈ ગયા એનું દુઃખ છે. એટલે કપડાનો વિયોગ થાય એ દુઃખનું કારણ છે, પણ એને મોટું નુકસાન બચી ગયું અને નાના નુકસાનમાં એને શાંતિ રહેશે, આનંદ. કોઈ પણ વસ્તુમાં મમતા, દીકરામાં મમતા હોય, દેહમાં મમતા હોય, કુટુંબીજનોમાં મમતા હોય કે જગતના કોઈ પદાર્થમાં મમતા હોય તો એ સુખના બધા દુઃખ મળવા. મમ અને ન મમ બે અક્ષરથી બંધ છે અને 3 અક્ષરથી મોક્ષ છે. મમ મારું છે તો બંધાશો, અને ન મમ મારું કંઈ નથી, હું તો એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું નથી, પરમાણુ માત્ર જરી ખરે, મારો શું શાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. બધા સંયોગમાં છે, આપણે બધા સંયોગમાં છીએ. કોઈ બે જશે ને બે આવશે, તમને દુઃખે નહીં થાય ને સુખે નહીં થાય. કેમ કે એમાં હમ મમત્વ પણ તમે નથી કર્યું. અને તમારી જોડે માણસ આવ્યો હોય, નક્કી કર્યું કે 1 મહિનો તમારી સાથે રહીશ ને 2 દિવસમાં જતો રહ્યો, તમને દુઃખ લાગે કે આના કરતાં બીજાને લાવ્યો તો સારું, તો હાલ આવે જતો રહ્યો. હવે એ અહીં છે, એની જોડે આખો દિવસ વિકલ્પો ચાલ્યા કરે છે વાતચીત દ્વારા, અને જીવ કર્મનો બાંધે છે, છતાં પોતાને સુખી માને છે. સુખ ઇન્દ્રિયોને સુહાવનું લાગે એનું નામ સુખ અજ્ઞાનીનું. ખ એટલે ઇન્દ્રિયો, શું એટલે સુહાવનું. અજ્ઞાનીઓને ઇન્દ્રિય સુખમાં સુખ લાગે છે. તો ઇન્દ્રિયોની અંદરમાં સુખ નથી, અતિન્દ્રિય સુખ એ સાચું સુખ છે. કેમ મમતાથી સુખને બદલે દુઃખ વધે છે? કારણ કે તેને ઉપાર્જન કરવામાં દુઃખ, તેને સાચવવામાં દુઃખ, અને તેનો નાશ થતાં પણ દુઃખ થાય છે. ઉપાર્જન કરવામાં ભૂખ્યા, તરસ્યા, ઠંડી ગરમી સહન કરીને ભેગું કર્યું, કેટલાય દુઃખો બેઠ્યા. પરદેશમાં જાય, ખાવા પીવાના ઠેકાણ નહીં, રહેવાના ઠેકાણા નહીં. હોટલમાં કપડાં કાપી જોતો પણ પગાર મોટો હોય એટલે એમ લાગે કે આ પરદેશ ગયા છે, સુખી છે, બધા પૈસા ઘણા મોકલે. કપડાં કાપીએ ધોવે છે, એ શું ત્યાં કરે છે. દુઃખ અજ્ઞાનનું છે અને સુખે કલ્પનાયુક્ત છે. સાચું સુખ તો આત્મિક સુખ છે, જેનો ઉપયોગ આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ સુખી, અને જેનો ઉપયોગ અન્યાકાર થઈ જાય આત્મા સિવાય એ દુઃખી. શુભ ભાવમાં પણ દુઃખી છે અને અશુભ ભાવમાં પણ દુઃખી છે.
સુખભાવમાં સુખ માને છે એ સુખાભાસને સુખ માને છે. સાચું સુખ પુણ્યના ઉદયમાં કે અનુકૂળતામાં નથી, અનાકૂળતામાં સુખ છે. અને અનાકૂળતા સ્વભાવના આશ્રય વગર પ્રગટ થાય નહીં. આ નિયમ છે. અહીંથી જવાનું મન નથી થતું કે સાહેબ બહુ શાંતિ છે. હા, એ ઘરની અશાંતિ હતી એના બદલે અહીં શાંતિ થઈ, પણ અહીં કીધું શાંતિ છે, સુખી છે. તો આત્માની અનુભૂતિની સુખી છે, શાંતિ છે કે ના, એ તો સાહેબ નથી. જ્યારે આત્માની શાંતિ મળશે ત્યારે ખ્યાલ આવશે કે બધી બહારની શાંતિઓ અશાંતિરૂપ હતી, શાંતિ નથી. તો ધનને ઉપાર્જન કરવામાં દુઃખ, રાત દિવસ ટિફિન દુકાને આવે તો ખાઈને ખોલે નહીં કે સાહેબ ગ્રાહકી એટલી બધી કાંઈ, તો મરવાનો ટાઈમ નહોતો સાહેબ. તો એને ભૂખમાં ઉપયોગ જ જતો નથી કે મને ભૂખ લાગી છે. તો દૂધપાક ખાય સુખી ખરો કે નહીં, તો કે એ દુઃખી છે. જે બાબતોમાં મનની કલ્પનાઓ છે બધા દુઃખ છે. અને જ્યાં સ્વસંવેદનતા છે ત્યાં સાચું સુખ છે. કોઈને 6 ડિગ્રી તાવ આવ્યો એને દવા લીધી ને 2-3 ડિગ્રી ઉતર્યો, કેમ છે તો કે સારું છે. સારું છે તો કે હા, કેટલા 98 છે કે ના હજી 2 છે, 6માંથી 2 આવ્યો એમાં સારું છે. એવું આપણું છે. કાંઈ ઈડરમાં સુખી છીએ, એટલે સુખીલા આત્મામાં સુખી છો. આત્માના તો કે ના એ નહીં, પણ અહીં સાહેબ ખાવાની ચિંતા નહીં, રહેવાની ચિંતા નહીં, બોલવાની ચિંતા નહીં, 2 ટાઈમ સ્વાધ્યાય મળે, ભક્તિ મળે, ભગવાનની સેવા પૂજા કરી એટલે સુખી છે. એટલે ભગવાનની પૂજા કરવાથી સુખ મળતું તો પૂજારી વધારે સુખી થઈ જાય. પૂજારી છે એ તો રોજ કરે, તમે તો 2 અહીં જતા રહેશો, પેલો તો રોજ કરે છે. એ કંટાળી જાય છે કપડાં ઘસી નહીં કે હવે સારું આમાંથી છૂટું તો સારું, જેમ તેમ ભગવાન ઉપર કપડાં પહેરી નીકળી જાય છે. સુખી થવું હોય તો કોઈ પણ બનાવની અંદરમાં વિકલ્પો દ્વારા ઊંડા નહીં જાઓ, સાક્ષી ભાવે જોયા કરો બસ. સૌના કર્મના ઉદય અનુસાર જે બનવાનું છે એમાં ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર પણ ફેરફાર કરી શકવાના નથી. ચક્રવર્તીઓ દુઃખી છે, અજ્ઞાન છે તો દુઃખી છે. અને ભરત મહારાજા ચક્રવર્તી હતા તો એ સુખી હતા. સુખ અજ્ઞાનનું છે, જ્ઞાનનું છે, અને દુઃખ અજ્ઞાનનું છે. તો ધનને ઉપાર્જન કરવામાં દુઃખ છે એમ કહે છે. અને પુણ્ય હોય તો વગર ઉપાર્જન કરે બધી સામગ્રી મળી જાય છે. આ તમારા કરતાં હું રોજ 8 આઈટમ વધારે ખાઉં છું, જમવામાં 8 આઈટમ વધારે લઉં છું, મને મળે છે. તો હું કંઈ પૈસો ખર્ચતો નથી અને બહુ કમાવાઈ ગયો નથી, છતાં મળે છે. હવે એને હું સુખ માનું તો હું પણ ગયો. એ સુખ નથી, એ અનુકૂળતા છે. પુણ્યના ઉદયમાં સાતાકારી વસ્તુઓનો યોગ થયો છે. સુખ તો સાતા અસાતાથી રહિત સ્વસંવેદનમાં રહેલું છે. ધનિકો સુખી કે દુઃખી, મુકેશ અંબાણીના હૃદયમાં ઘૂસો અને જો તો તમને દુઃખી લાગશે. કેમ કે હજુ વિશ્વમાં ટોપ 10માં મારો નંબર નથી આવ્યો. હા, એનો દુઃખ છે. હવે આવી ગયું તો પછી સાચવવામાં દુઃખ. ધન પુણ્યના ઉદયના કારણે
ઉપાર્જન થઈ ગયું, આવી ગયું, હવે એને સાચવવામાં દુઃખ. કઈ બેંકમાં મૂકવું? પછી બેંકના વિકલ્પ આવે, સારી આ બેંક તો ઉડી જાય છે, આમાં નથી મૂકવા. આ બેંકમાં ઓછું વ્યાજ મળે છે, અહીં નથી મૂકવા. બેંકોના વિકલ્પો ચાલે. ખડા ખોલીને દાટી દઉં, એ કોક કાઢી જાય તો પાછું દુઃખ. ટ્રેનમાં બેઠો હોય ને ખિસ્સાનું પાકીટ ભરેલું હોય તો ઊંઘ નહીં આવે ને, ઊંઘ નહીં આવે. પૈસા ખિસ્સામાં ભરેલા છે એટલે હાથ આમ રાખીને આમ ઝોકા મારે. ખિસ્સા આમ ખિસ્સા પર હાથ રાખે, પૈસા ઉપર પછી ઝોકા મારે. એટલે પેલો સામે ગઠિયો ચોર વાળી બેઠો હોય એ સમજી જાય છે કે આ જોખમમાં જ છે. સહેજ ઝોકું ખાય છે ને એને શીશી સૂંઘાડી દેશે ને પેલો કાપીને જતો રહેશે. જેટલું ઉદય હશે એટલું રહેશે, ઉદય નહીં હોય એટલું ગમે તે માર્ગે ગમે તે રીતે જશે. અને રહેતોય સુખ નથી અને જાય તોય દુઃખ નથી જ્ઞાનીઓને. સુખાભાસને સુખ માન્યું છે તો સાચવવામાં દુઃખ અને તેનો નાશ થતાં પણ દુઃખ થાય છે. શાંતિથી ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજશું શ્રી ભગવાન. સારું થયું ગયું. વિયોગનું દુઃખ નાશ થાય એટલે વિયોગ થયું દુઃખ થાય છે. એમ અજ્ઞાની જીવ મમતાના કારણે દુઃખી થાય છે. અને જે જ્ઞાની છે એને ધન આવે કે જાય એમાં અહમમત્વપણું નહીં હોવાના કારણે એને કાયમ માટે શાંતિ રહેશે, આનંદ રહેશે, અનાકુરતા રહેશે. તો આ ધન દુઃખનું કારણ થાય છે એમ કહે છે. દુઃખનું નિમિત્ત ધન થાય છે. ઘરમાંથી તમે બહાર ગયા ઘર તૂટીને ધન લઈ ગયા તો તમને ધનના કારણે દુઃખી થયા. કેમ કે એમાં મમત્વ પણ હતું, હમ પણ હતું કે આ મારું હતું ને લઈ ગયો. બાજુવાળાનું તૂટીને લઈ જાય તમને દુઃખ નહીં થાય કેમ કે એમાં હમ મમત્વ પણ નથી. અને તમારી માલિકીમાં હતું ને ગયું તો તમને અંદરમાં મમત્વ હતું એટલે દુઃખ થાય છે. ના ધન તો ભાઈ જ્યાં જવાનું ત્યાં જશે, એની ગતિ અનુસાર એ જશે. ચાંદીના રૂપિયા ભેગા કર્યા અને રૂપિયા કેન્સલ થઈ ગયા અને ગવર્મેન્ટે કીધું કે રૂપિયા બધા મૂકી જાઓ પાછા. પછી જેના ત્યાંથી નીકળશે એને 5 વર્ષની સજા થશે જેલની. તો એ પૈસા સુખનું કારણ તો ધન રૂપિયા ચાંદીના એ હવે દુઃખનું કારણ છે. ધનમાં સુખ હોય તો બધા તીર્થંકરો અને જ્ઞાનીઓ એનો ત્યાગ કરીને શા માટે નીકળે? સુખ ગુણ માત્ર આત્માનો છે, બીજા કોઈ પદાર્થથી સુખ મળે. સ્ત્રીમાંય સુખ નથી, દેહમાંય સુખ નથી, સંયોગની અંદરમાં ઘરમાં જે પદાર્થો છે એમાંય સુખ નથી. કાલ્પનિક સુખ માને છે. તો લક્ષ્મીવાન જીવો સુખી છે ધનાદિથી એમ માનવું એ ભ્રમકારક છે, ભ્રાંતિ છે. સુખી નથી. ભગવાને લખ્યું કે દુખિયા મનુષ્યનું પ્રદર્શન કરવામાં આવે તો એના સૌથી અગ્રભાગે અમે હશું. શું તમને દુઃખ છે? ધન સંબંધીનું દુઃખ છે? તો કે તો બહુ હીરા માણેકના વેપાર મોટો ચાલે છે, ઘણા પૈસા છે. તારે તનનું દુઃખ છે? તો
તો કે તનનું દુઃખ નથી. ત્યારે બહારમાં કંઈ શરીરમાં રોગાદીના દુઃખ છે તો કે એ નથી. ત્યારે હવે તમને શાનું દુઃખ છે? બધું પુણ્યનો ઉદય સાતાનો ઉદય ચાલે છે ને તમને દુઃખી કેમ છો? તો કે દુઃખ એટલું જ છે કે અમારે ઉપયોગ જ્યાં લગાડવો છે ત્યાં લાગી શકતો નથી ને નથી લગાડતો ત્યાં લગાડવો પડે છે. નથી લાગતો ત્યાં લગાડવો પડે છે, એ દુઃખ છે. અને આપણે સુખી છીએ કેમ કે આપણે ઉપયોગને ખાવામાં લગાડો તો ખાવામાં લગાડીને, નાવામાં લગાડો નાવામાં લગાડીએ, એક આત્મા સિવાય બધે લગાડીએ છીએ, એને દુઃખી છે. તો સંપદા પણ મમત્વના કારણે આપદા બની જાય છે. સંપદા પણ મમત્વના કારણે આપદા બની જાય છે, આપત્તિરૂપ થઈ જાય છે. તો લક્ષ્મીવાળા જીવો, પૈસાવાળા જીવો સુખી છે એ ભ્રાંતિ છે. એમ માણસોને કે સુખી છે. રાત દિવસ ઉપયોગ બહિર્મુખ રાખી અને ધનની મૂર્છાના જ વિકલ્પો કર્યા છે, એને સુખી કેવી રીતે કહેવાય? તો દુઃખી છે. સાહેબ હવે મેં તો કમાવાનું બંધ કીધું, બેંકમાં પૈસા મૂકી અને શાંતિથી વ્યાજ આવે છે એટલે મારે તો કોઈ વિકલ્પ જ નથી સાહેબ. હવે એમાં દિલ્હીથી સમાચાર આવે કે બેંક તૂટી છે અને બેંકની સંપત્તિ ગઈ ખલાસ, તો પાછળ દુઃખી. આત્મા સિવાય ક્યાંય સુખની કલ્પના કરી એ ભ્રાંતિ છે, સાચું સુખ નથી. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો રાજી હો. જે બાહ્ય સુખો ભોગવવા પાછળ તમે દોડો છો એના કારણે તમારું સુખ ઘટતું જાય છે અને દુઃખ વધતું જાય છે. તો ફરીને શિષ્ય પ્રશ્ન પૂછે છે કે આશ્ચર્ય છે કે આવા પ્રકારની સંપદાને લોકો કેમ છોડતા નથી? ગુરુ તો સમજે છે કે આ મૂર્છા છે તો નહીં છોડવાના, પણ શિષ્યને આશ્ચર્ય થાય છે કે આટલી બધી આપદાઓ આવે છે, દુઃખો આવે છે પૈસાના કારણે. હાથમાં તમે કંઈક ખાવાનું લઈને જાઓ તો સમર્યો ઝાપટો મારે, સમર્યો, અને બાજુવાળાને કંઈ નથી તો એ ઝાપટો નથી મારતા. તો આ હાથમાં ખોરાક છે એ દુઃખી થાય છે. હવે સુખી થવું તો શું કરવાનું? એ ખોરાકને છોડી દે. તો એમ ઘરમાં પૈસામાં કારણે તમે દુઃખી થાઓ છો, તમે ઘરને છોડી દો, પૈસાને છોડી દો અને સાધુ થઈ જાઓ અને ધર્મ લાભ કરો. ધર્મ લાભ પાત્રા લઈને જાઓ મોટા. કોઈ ચિંતા નહીં. દિગંબર સાધુ ત્યાં ઊભા જમી લે, પણ શ્વેતાંબરના સાધુઓને તો મોટા પાત્રા રાખે કે પાછું કાલ કંઈક ખાખરા હવારમાં મળ્યા કે ના મળ્યા રાખી મૂકો. અજ્ઞાન છે ત્યાં સુખ નથી, દુઃખ જ છે. પશ્ચાત દુઃખ તે સુખ નહીં. વિભાવ હોય ત્યાં સુખ કેવું? હું સુખી છું એમ માનવું એ પણ વિભાવ છે, દુઃખી છું એમ માનવું એ પણ વિભાવ છે. હું તો આનંદ સ્વરૂપે આત્મા છું. તો સ્વરૂપ દ્રષ્ટિ વગર સુખ આવી શકે નહીં, અને સ્વરૂપનું વિસ્મરણ થાય તો સુખ મળે નહીં. સ્વરૂપ લક્ષ્ય જીના આજ્ઞા આધીન જો
તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં જ. સ્વરૂપ લીનતા સિવાય શાંતિ સુખ નથી. ગમે તે સાધના કરો, પુસ્તકો વાંચો, ત્યાગ કરો, તપ કરો, માળાઓ ફેરવો, એક એક માળાના મણકા સાથે 14 રાજલોકના આટાઓ મારો, તો પણ સુખ નથી પ્રભુ. ઉપયોગ આત્મામાં સ્થિર થાય તો જ સુખ મળવાનું. કોઈ પણ જીવને સુખ સ્વસંવેદન યુક્ત છે, બાકીના બધા સુખો સુખાભાસ છે. તો સુખી માણસના હૃદયમાં જઈને જુઓ તો એ દુઃખી છે, સુખી નથી. તો શિષ્ય પૂછે છે ફરીને કે આશ્ચર્ય છે કે આવા પ્રકારની સંપદાને લોકો કેમ છોડતા નથી? આવું દુઃખ છે છતાંય કેમ છોડતા નથી? અજ્ઞાન છે એટલે નહીં છોડવાનું. જ્ઞાન થશે તો છોડીને જતા રહેશે. જ્ઞાની હોય અને છતાંય આ સંપત્તિઓ રાખી હોય તો એને સંપૂર્ણ આકુરતા નથી. આકુરતા તો છે. જ્ઞાની ઘરની બહાર નીકળે તો તારું મારી જાય, ખુલ્લું મૂકીને જાય. હા, ડબલ ખખડાવે. કોઈને ચાવી અડવાય ના દે, જાતે જ મારે. હા, કોઈને ચાવી નહીં અડવાની. હા, ચાવી અડવાય ના દે. જતી વખતે 100% દાન કરીને જાય છે. અહીંથી નીકળે એટલે 100% દાન. હે? રસ્તો નથી મૂકવાનો. હા, મૂકવાનો રસ્તો નથી. કેમ મુંબઈ નથી છોડતા? હે, આવી અહીં શાંતિ સરસ જગ્યા મળી છે આવી. તો મુંબઈ વારંવાર સાંભળે છે કે ના સાહેબ 2 દાડા 4 દાડા ઠીક છે, રંગના છાંટના હોય પણ સાહેબ ઊંડા ના હોય. આ બધો વિવેક પાછો રાખીને ચાલે છે. એ હકીકતમાં અવિવેક છે, વિવેક નથી. તો કહે છે આશ્ચર્ય છે કે આવા પ્રકારની સંપદાને કેમ છોડતા નથી? શિષ્ય કહે છે અર્થાત દુઃખથી ઉપાર્જિત વગેરે કારણોથી બંને લોકમાં, આ લોકમાં અને પરલોકમાં પણ દુઃખદાયક એવી ધન સંપત્તિને લોકો કેમ છોડતા નથી? આ લોકમાં દુઃખ અને પરલોકમાં જાય તો કર્મ બાંધ્યા છે એના નિમિત્તે પણ એને દુઃખ મળે છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે અને દુઃખ પ્રાપ્ત કરતા સુખ મળે છે જ્ઞાનીને. તો ધન સંપત્તિને લોકો કેમ છોડતા નથી? તો જેમ આગળના શ્લોકમાં દ્રષ્ટાંત આપે છે કે વનની અંદરમાં આગ લાગી છે અને હરણિયાઓ ચારે બાજુ ભાગે છે. આજુબાજુના બધા ઝાડો બળવા માંડી રહ્યા છે અને એમાં એક વૃક્ષ ઉપર મનુષ્ય બેઠો છે. એ બીજાની વિપત્તિઓ જોવે છે કે આ ગયા, પેલા ગયા, અહીં બળ્યું, આ બળ્યું, આ ગયું ચારે બાજુ. પણ એને ખ્યાલ નથી કે અગ્નિ અહીં આવીને મને અહીં આ ઝાડને બાળવાનું છે અને મારે જવાનું છે. પોતાની વિપત્તિને જીવ અજ્ઞાનતાના કારણે દેખી શકતો નથી. ઊનના ઉદયમાં એ પોતાને માને છે કોઈ સુખી છે. જ્ઞાન વગર પુણ્યનો ઉદય હોય તો દુઃખી છે અને પાપનો ઉદય હોય તો સુખી છે, અને જ્ઞાન હોય તો પાપના ઉદયમાં સુખી છે અને પુણ્યના ઉદયમાં પણ સુખી છે. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન. સાચું જ્ઞાન હાજર કરો તો તમને કોઈ આકુરતા વ્યાકુરતા ક્યારેય નહીં થાય. આમ કેમ થયું, આમ કેમ થયું, પણ મારે શું લાગે વળગે છે, આનંદ ઘનકું ક્યાં ઉલાડીઓ કરી નાખો.
અહીંયા આવે સાહેબ હમણાં ટ્રસ્ટીઓ બધા કે તમે બધા નીકળી જાઓ અત્યારના અત્યારે, તમારી પાસે અમારે કેટલા માણસો રાખવા, બેફામ બોલવા માટે, તો તમને દુઃખ થાય, આમ કેમ કરે છે ભાઈ, તમારો ઉદય હતો તો એ નિમિત્ત મળ્યું, અહીં નહીં તો બીજે બાજુના શ્વેતાંબરમાં જઈને બેઠા, હું ફેર પડ્યો. બસ ઉપયોગને ડાયવર્ટ કરતા શીખો સાચી જગ્યામાં. બસ ઉપયોગ એ જ સાધના છે અને ઉપયોગ એ જ ધર્મ છે. કોઈ પણ બનાવની અંદરમાં તમે બહારમાં પાપના ઉદયમાં અસાધારણ ઉદયમાં ઉપયોગ જોડ્યો તો દુઃખ, અને એની અંદરમાં પણ તમે ઉપયોગને આત્મા બાજુ વાળ્યો તો સુખ. મરણાંત ઉપસર્ગ હોય એમાં કેવળ જ્ઞાન લઈને મહાપુરુષો મોક્ષે જાય છે. તો સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવટે, આત્મા દેવના જડિયા. સુખ દુઃખ મન માન. આ પ્રમાણે આ શ્લોક સમાપ્ત થાય છે. ઓમ શાંતિ.